ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલો કાયદો એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો એટલે કે મનરેગા એ કાયદાને બદઇરાદાપૂર્વક જે અત્યારે હટાવવાનું કેન્દ્ર સરકાર દ્વારા જે દુસ્સાહસ કરવામાં આવ્યું છે અને ગાંધીજીનો જે શ્રમ અને પરિશ્રમ આ દેશ માટે, આ દેશના રાષ્ટ્રપિતા કહેવાય, આ દેશ માટે જેમનો શ્રમ અને જે પરિશ્રમ છે એને જે એના આધારે આ કાયદો જે ઘડવામાં આવ્યો હતો કે 100 દિવસની જે રોજગાર ગેરંટી અને ઐતિહાસિક કાયદો હતો જેને આમ ગણો તો 20 થી 25% ભારતની વસ્તી પ્રભાવિત હતી, એવો કાયદો બદલવાનું, એનું નામ બદલવાનું જે દુસ્સાહસ કરવામાં આવ્યું છે એના જ વિરોધમાં આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સરકારને ગાંધીજીના નામ સાથે ચોખ્ખો વાંધો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ સરકાર પોલીસ સરકારના ઈશારે હજી ધરણા ઉપર બેઠા જતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ત્યાં જ એમને ઉપાડી અને જે આ કાર્યક્રમ અમારી અટક કરવામાં આવી છે આ કાર્યક્રમ દરમિયાન એ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। કારણ કે આ દેશમાં આ લોકશાહી છે, આ લોકશાહી વાળો દેશ છે। જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારથી લોકશાહી અત્યારે વિખરાતી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમે અમારા હક માટે, કોઈ પણ માંગણી માટે ધરણા ઉપર બેઠા હોય અને ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાના નામ સાથે જ્યારે છેડછાડની વાત હોય ત્યારે ચૂપ ન બેસી શકાય એટલા માટે જ કોંગ્રેસ પક્ષ ધરણા ઉપર બેઠું હતું। પણ આ ભાજપની સરકારને એ પણ મંજૂર ન હોય, તમામ કોંગ્રેસના આગેવાનોની મોટા બુટલેગર હોય એ રીતે ડિટેન કરીને ધરપકડ કરવામાં આવી, પણ કોંગ્રેસનો કાર્યકર ચૂપ નહીં બેસે। આ બાબતે કોંગ્રેસની લડત ચાલુ જ રહેશે।